કેમ છો દોસ્તો? હું એડવોકેટ ખુશ બ્રહ્મભટ્ટ ને આજે હું તમારી સમક્ષ મારા જ એક બહુ સારા મિત્ર જે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે, ગુજરાત લો હેરલ્ડમાં એસોસિએટ એડિટર છે અને તેની જ જોડે એમણે જીવનમાં કંઈક અલગ કરવાની વકીલાતમાં હિંમત દાખવી છે. હું એમને છેલ્લા ઘણા વર્ષોથી ઓળખું છું. એક દાયકાની એમની પ્રેક્ટિસ પૂરી થવા આવી રહી છે. તો દોસ્તો, હું તમારી સામે પ્રસ્તુત કરું છું એડવોકેટ હર્ષ રાવલ. હર્ષભાઈ, કેમ છો? મજામાં? એકદમ સરસ. અત્યાર સુધી તો આપણે ચા પર ભેગા થતા હોઈએ, જી. પણ આજે આવી રીતે હું ફોર્મલાઇઝ રીતે આપણે એક પોડકાસ્ટમાં વાત કરી રહ્યા છે. તો બેઝિકલી પોડકાસ્ટ આપણે આપણા જ જેવા જે બીજા યંગ મિત્રો છે એમની માટે કરી રહ્યા છે કે એ લોકો શીખે અને વાતોથી જ શીખાય છે. વકીલાતમાં તો આ જ છે, જોઈ અને શીખી શકો છો. તો હર્ષભાઈ, થોડુંક તમારા વિશે જણાવો આપણા યંગ કલીગ્સને. હું એક એવી ફેમિલીમાંથી આવું છું જેમાં કોઈ લીગલ બેકગ્રાઉન્ડ નથી. એટલે મહેસાણામાં ગ્રાન્ટીનેડ લો કોલેજ હતી, એમાં મહેસાણા લો કોલેજમાંથી અભ્યાસ કરી અને એક સાધારણ પરિવારમાંથી આવ્યો અને છેલ્લા 10 વર્ષથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને મહેનત કર્યાના ફળ મળી રહ્યા છે. એટલે જ કદાચ તમારી સાથે આજે બેસવાનો ચાન્સ મળ્યો છે. ના ના, એવું કંઈ નથી. તમારી મહેનત તો સૌ કોઈ અને બહુ બધા લોકોએ જોઈ છે. આમ વાત કરીએ હર્ષભાઈ કે લો એઝ અ ફિલ્ડ સિલેક્ટ કરતી વખતે મગજમાં શું ચાલતું હતું? આમ તો કહી શકાય કે હું આમ એક્સિડેન્ટલ લોયર કહી શકાય. અચ્છા. શરૂઆત એવી હતી, આઈ વોન્ટેડ ટુ પરસ્યુ જર્નલિઝમ, બટ પછી થોડા એક્સ્ટ્રીમ વ્યૂઝના કારણે પછી આઈ થોટ કે એવું કામ કરવું છે કે જેમાં ડેસ્ક જોબ ના મળે ઓકે. અને જેની અંદર સમાજમાં રહી સમાજ માટે કંઈક આપણે કરી શકાય અને સમાજના લોકોને આપણા અસ્તિત્વથી કંઈક ફાયદો પહોંચાડી શકાય. એટલા માટે પછી લો ફિલ્ડ ડિસાઇડ કર્યું અને પછી હું લોયર બન્યો. હર્ષભાઈ, મને ખબર છે તમે જે વાત કરો છો સમાજની ને એ આપણે આવીશું થોડુંક લેટર પાર્ટમાં. બટ અત્યારે બીજો એક સવાલ એવો મગજમાં આવે છે કે હર્ષભાઈ, યંગ લોયર્સ માટે તમારી શું સલાહ છે કે જે લોકો કાં તો એસ્પાયરિંગ લોયર છે કાં તો કોઈક એવો વ્યક્તિ છે જે લો પરસ્યુ કરવા માંગે છે, તો એને એક લીટીમાં શું સલાહ આપશો? એક લીટીમાં એક લીટીને એક ફકરામાં કહી દો. એટલે આમ તો બ્લેક્સ લો ડિક્શનરીની અંદર એક લોની ડેફિનેશનમાં એવું છે કે હાઉ હાઈ ઇઝ અપ, કેટલું ઉપર હોય તો એને ઊંચું કહેવાય. એમ લો પણ એટલો જ એમ્બિગ્યુઅસ ટર્મ છે. તો જ્યારે આપણે લો ઇઝ અ જેલસ મિસ્ટ્રેસ એઝ વી ઓલ નો, એટલે એના માટે બહુ આપણે મહેનત કરવી પડે છે, દિવસ રાત એક કરવા પડે છે. હજી પણ અમે કરીએ છીએ. ઇટ્સ ઓલ એરર એન્ડ કરેક્ટ, મતલબ એરર્સ છે અને પછી એનું કરેક્શન કરીએ છીએ અને મહેનત કરી અને ધીરે ધીરે આગળ વધવાની વાત છે. પરસિવેરન્સ અને પેશન્સ આ હોવું જોઈએ. એટલે હજી પણ હું વિદ્યાર્થી જ છું, હજી પણ ધીરે ધીરે શીખી રહ્યા છીએ. ઓનરેબલ જજીસ છે, કલીગ એડવોકેટ્સ છે, બધા શીખવાડે છે, કંઈક ને કંઈક રોજ નવું શીખીએ છીએ. એટલે જો શીખવાની વૃત્તિ જો ના હોય તો પછી મને લાગતું નથી કે વકીલાતમાં તમારે આવવું જોઈએ. અને જો તમે વકીલાતમાં આવ્યા હોય અને જો તમારો ઇન્ટેન્શન આગળ સારા વકીલ તરીકે બનવાનો હોય તો એક શીખવાની વૃત્તિ હંમેશા હોવી જોઈએ. બહુ સરસ બહુ વાત કરી. મહત્વની વાત છે. હા, શીખવાની વૃત્તિ. આની જોડે જોડે ઘણીવાર હર્ષભાઈ હું તમને ફોન કરતો છું કે ભાઈ અહીંયા અટવાયો છું, આ વિષય ખબર નથી પડતી, તો તમે ફટાફટ કહી દો છો કે આ વસ્તુમાં આ વાંચી લે એટલે તને ખ્યાલ આવી જશે. તો આટલું બધું યાદ કેવી રીતે કરી લો છો તમે? એટલે આનું કારણ તો એવું છે કે જ્યારે તમે એટલા ફિલ્ડ સાથે તમે એક્સપ્લોર થયા છો, અલગ અલગ લો સાથે તમે એક્સપ્લોર કર્યું હોય તો એના કારણે શું થાય કે એનું પ્રેક્ટિકલ એપ્લિકેશન જ્યારે તમે કોર્ટમાં જુઓ છો એ વખતે જ્યારે આવા પ્રશ્ન આવે ત્યારે તમે એને સીધી રીતે સાંકળી શકો છો. એટલે મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે કાયદો તો એની જગ્યાએ એના પુસ્તકમાં છે, પરંતુ એનું અર્થઘટન આપણે કઈ રીતે કરવું અને એને પ્રેક્ટિકલ એપ્લિકેશન કઈ રીતે કોર્ટમાં થતી હોય છે. એટલે કોર્ટમાં બીજા પણ વકીલો કેસ ચલાવતા હોય ત્યારે પણ તમે બેસો છો અને સાંભળો શું ચલાવી રહ્યા છે, કઈ રીતે કોર્ટની અન્ડરસ્ટેન્ડિંગ શું છે. એટલે કોર્ટમાં જુનિયર્સ હોય કે ઇન્ટર્ન્સ હોય, દે હેવ ટુ ગો ઇનસાઇડ ધ કોર્ટ, સિટ, શાંતિથી બેસી કોર્ટ પ્રોસિડિંગ એમને જોવી જોઈએ. સો ધીસ ઇઝ અ મેજર લર્નિંગ કે બેસી અને સાંભળો એ બી બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હર્ષભાઈ, હવે વાતને થોડેક વળાંક પર લાવીએ, એક ટર્નિંગ પોઈન્ટ પર લાવીએ કે જેના કારણે હું તમને પહેલી વાર મળ્યો હતો. જી. તમે સ્ટાર્ટિંગમાં વાત કરી કે મારે સમાજ માટે કંઈક કરવું હતું, કશે ને કશે મારી અંદર એક એવી ઝંખના હતી. તમારા જીવનમાં કોઈક એવો કેસ જે તમારા એક દાયકાની પ્રેક્ટિસમાં તમારી માટે બહુ રિમાર્કેબલ રહ્યો અને એ કેસનું આઈ ડોન્ટ નો મે બી સારું રિઝલ્ટ આવ્યું એટલે તમે જીત્યા હાર્યા, બટ ઇટ મેડ અ ઇમ્પેક્ટ ફોર યુ એઝ અ પર્સન, અને જ્યાં તમારી એ ભાવના જે હતી કે ભાઈ મારે સમાજ માટે કંઈ કરવું છે એ સંતોષી હોય. આવો કોઈ કેસ સ્પેસિફિક ઇફ યુ વોન્ટ ટુ ડિસ્કસ? હા, હું ચોક્કસ કરીશ, પણ એના પહેલાં એટલે મારું
કહેવાની વાત એ છે કે એક નહીં એવા 2-3 કેસ છે, પણ એક એવો સ્પેસિફિક જે તમે રિમાર્કેબલ કેસ કીધો એ હું એના ઉપર આવું. એક PIL થઈ હતી, એની અંદર ગુજરાત સરકારે અંધશ્રદ્ધાના સામે કાયદો લાવ્યો. એક બીજો ઈંટ ભઠ્ઠાના કામદારો માટે કામ કર્યું, એની પિટિશન થઈ. આ બધા કેસીસના ઇમ્પ્લિકેશન્સ છે, પરંતુ એક કેસ એવો મારા હૃદયની નજીક, કારણ કે મેં તમને પહેલાં જ શરૂઆતમાં જ કીધું, હું પોતે ગ્રાન્ટીનેટ કોલેજનો વિદ્યાર્થી છું. જી. એટલે એવા પરિવારમાંથી આવ્યો નથી કે જેને ફિનાન્શિયલી એટલા સાઉન્ડ હોય. સો એક મધ્યમ વર્ગના પરિવારમાંથી આવેલો. એટલે એ હમણાં 2 વર્ષ પહેલાં સિચ્યુએશન એવી થઈ કે લો કોલેજીસમાં એડમિશન બંધ થઈ ગયા. એનું કારણ એ હતું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ લીગલ એજ્યુકેશન રૂલ્સ 2008માં પબ્લિશ કરેલા, ઇમ્પ્લિમેન્ટેડ કરેલા. એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન એ લોકોએ 2024 પછી એ લોકોએ કર્યું. એના કારણે શું થયું કે ઓલમોસ્ટ 3,500-4,000 વિદ્યાર્થીઓ જે 3 વર્ષ લો ભણ્યા સરકારી ગ્રાન્ટીનેડ લો કોલેજીસમાંથી, એમની ડિગ્રી ગેરકાયદેસર કહેવામાં આવી. અને બીજી વસ્તુ, પિટિશનમાં ત્યાં સુધી વાત આવી કે જે 2008થી લઈ અને અત્યાર સુધી જે આ ગ્રાન્ટીનેડ કોલેજીસના વિદ્યાર્થીઓ છે કે જે પાસ થઈ ગયા છે, જે જજ બન્યા છે, કોઈ વકીલ બન્યા છે, કોઈ લીગલ ગવર્મેન્ટ કાઉન્સિલ બન્યા છે, બધાના ડિગ્રી ગેરકાયદેસર છે એવું સ્ટેટમેન્ટ હતું. અને એની સામે પણ દેવર પ્રપોઝિંગ એન એક્શન, ત્યાં સુધીના એફિડેવિટ્સ હતા. એટલે છોકરાઓ ઓલમોસ્ટ 1.5 વર્ષથી સનદ વગર તરવળી રહ્યા હતા. તકલીફ ત્યાં આવી કે આ એવા વિદ્યાર્થી, મતલબ એ નાની સિટીઝના છોકરાઓ છે. અમદાવાદના છોકરા હતા, મહેસાણાના છોકરા હતા, ટાયર 2, ટાયર 3 સિટીઝ હતી, બરાબર. નાના ગોંડલના છોકરાઓ છે, જામનગર, પોરબંદરના છોકરાઓ. હવે આ બધા છોકરાઓ જોડે એટલી એક્સેસિબિલિટી હાઈકોર્ટની નથી જેટલી બીજા લોકો જોડે છે. એટલે અને વિદ્યાર્થીઓ જોડે પૈસાનો પણ એક મોટો બહુ પ્રશ્ન હતો. એટલે પ્રયત્ન એવો કરવામાં આવ્યો કે એ બધા વિદ્યાર્થીઓ વતી અમે કેસ હાથમાં લીધો અને સૌથી પહેલાં એક ગ્રુપ ઓફ પિટિશન થઈ. એ પિટિશનની અંદર જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હોય છે, એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના 2 અઠવાડિયા પહેલાં અમે ઓર્ડર લીધો અને નામદાર ગુજરાત હાઈકોર્ટે એમના ઓર્ડર કરી અને બધા વિદ્યાર્થીઓને એમનું વર્ષ ના બગડે એના માટે બાર AIBની એક્ઝામમાં બેસવા દીધા. આ પહેલી સફળતા અમારી. અને એના પછી બીજું એવું થયું કે સબસિક્વન્ટલી એક બીજી પિટિશન ફાઇલ કરવામાં આવી. અને આ જે ડિમાન્ડ હતી આખી એ હતી કે જો કોલેજીસ પૈસા આપે તો એ બધું રેગ્યુલરાઇઝ થઈ જાય. પણ આ સરકાર ગ્રાન્ટીનેડ કોલેજીસ હતી એટલે એ પોતાના ફંડ એમની પાસે હોય એવી શક્યતાઓ નહોતી. છતાં પછી નામદાર ગુજરાત હાઈકોર્ટના ઇન્ટરવેન્શનના કારણે એ બધી કોલેજીસને 2025 સુધી એ જે બધા જે ડિફોલ્ટ્સ હતા એ સાઈડમાં મૂક્યા અને બધા છોકરાઓની સનદ આપવાનો હુકમ કરવામાં આવ્યો. એટલે એના કારણે અંદાજે 4,000 જેટલા છોકરાઓ જે ડિગ્રી જેની સનદની એપ્લિકેશન્સ પેન્ડિંગ હતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં, એ બધાને સનદ મળી. એના સિવાય ઓલમોસ્ટ બીજા હું કહી શકું કે જે અત્યારે ભણવામાં જે લોકોનું ચાલુ હતું એ બધા છોકરાઓ હવે એમની ડિગ્રીના પણ હવે પ્રશ્ન ભવિષ્યમાં રહેશે નહીં. એટલે આવતા 2 વર્ષ સુધી પણ જે એ ગ્રાન્ટીનેટમાંથી પાસ થયેલા છોકરા છે, લો કોલેજીસમાંથી પાસ થયેલા છોકરાઓ છે, એમની ડિગ્રી વેલિડ ગણાશે. મને ખબર છે તે વખતે રાત્રે મોડા સુધી તમે ડ્રાફ્ટિંગ કરતા હોતા હતા અને તમે ફોન કરીને કહેતા કે આ છે, તે છે, ફલાણું છે, ઢીકણું છે, બહુ બધા ચેલેન્જીસ છે અને દેર આર લોટ ઓફ પીપલ કે જેની સામે દેર આર ફાઇનાન્શિયલ સ્ટ્રગલ્સ ને દેર આર લોટ ઓફ થિંગ્સ કે ખુશા એક અલગ પ્રકારના લોકો છે અને બહુ અલગ અલગ જગ્યાએથી આવે છે. તો આ ચેલેન્જીસની પાછળ વોટ વોઝ ધ વન થિંગ દેટ મોટિવેટેડ યુ ફોર ડુઇંગ ધીસ? હું તમને થોડું એક ઇલિસ્ટ્રેશન આપું. આ પિટિશન ચાલતી હતી, એક છોકરો, એની આઈ વિલ કીપ હિઝ આઈડેન્ટિટી સિક્રેટ, બટ એ છોકરાના તમે શૂઝ ફાટી ગયેલા અને એ છોકરો દરેક હિયરિંગમાં આવે. એટલે અહીંયા એવા છોકરાઓની વાત નથી કે જેની સિચ્યુએશન ફિનાન્શિયલી સાઉન્ડ છે. એટલે આમાં મેં કંઈ કર્યું એવું પણ નથી. આ બધા એવા સારા માણસો મને મળ્યા કે જેના કારણે આ વસ્તુ ક્યાંક એના યથાર્થે પહોંચી શકી. સૌથી પહેલાં આ જે લિટિગેશન થઈ એની અંદર હું એડવોકેટ ઓન રેકોર્ડ હતો અને જે પિટિશન લીડ કરી, જે હમણાં જ સાહેબ સિનિયર એડવોકેટ તરીકે ડેઝિગ્નેટ થયા, મિતુલ શેલત સર. એટલે મિતુલ શેલત સરે બધી જગ્યાએ, ઇવન હાઈકોર્ટનું જ્યારે રિક્રુટમેન્ટ હતું સિવિલ જજની એ મેટરમાં પણ, આ બધી AIBની એક્ઝામ વખતે પણ, અને દરેક જગ્યાએ એ અમારી સાથે જ રહ્યા છે
અને એમને લીડ કરી અને અમને આ બધા કેસીસમાં બહાર નીકાળ્યા છે. પછી એના સિવાય બીજા હું જે આ બધી ઘટનાક્રમની અંદર જે જે ઇન્વોલ્ડ હતા એ વ્યક્તિઓનો પણ આજે જ્યારે ચાન્સ મળ્યો છે મને ત્યારે એમનું નામ લેવું, એમનું ઋણ અદા કરવું એ પણ બહુ મહત્ત્વની વાત છે. એટલે એમાં ઘણા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ જે ધારો કે ઉમેશ પંચાલ છે, પછી ઝુબેર સૈયદ છે, પછી હર્ષિત રાજપૂત છે, આ બધા વિદ્યાર્થીઓએ સુરત છે કે પછી વલસાડ છે, અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ મોબિલાઇઝ કરી અને એ પછી એ પિટિશનમાં એમને પિટિશનર તરીકે જોડ્યા. એ વિદ્યાર્થીઓનો પણ એટલો જ આભાર. અને એક બીજો આભાર હું માનવા માગું છું દીપેન દવે સાહેબનો, કારણ કે આ જ્યારે પિટિશન થઈ એના પહેલાંથી પણ આ ઇશ્યુને લઈ અને આગળ વધી અને વાત કરતા હતા મારી સાથે કે આવી પોસિબિલિટી આવા વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે અને એમને જ્યારે થાય એટલી મદદ એમને જે એમની કાયદેસર રીતે થઈ શકે એ બધી એમને મને મદદ કરી છે આ વિદ્યાર્થીઓના કોઝ માટે. જ્યારે વિદ્યાર્થીઓ કોર્ટમાં આવતા ત્યારે પણ એમને અસિસ્ટ કરતા કે આવું થઈ શકે, અને એ વ્યક્તિએ ઓલમોસ્ટ આ બધી મેટરમાં અમને જે એમનાથી થઈ શકે એટલી મદદ એમને કરી છે. એટલે એ બાબતે એમનો પણ આ મંચના આધારથી હું ઋણ વ્યક્ત કરું છું. હર્ષભાઈ, બહુ એકદમ માહોલ આમ ગંભીર થઈ ગયો, થોડુંક લાઇટ કરીએ. મેં હમણાં છે ને એક રીલ શૂટ કરી. મને મારા જે કલીગ છે એમણે પૂછ્યું કે 3 મૂવીઝ એવી કઈ કે જે લોયર્સે જોવી જોઈએ, તો મેં કીધું આર્ટિકલ 375 એક જોવી જોઈએ. પછી એક મારા પ્રમાણે સૌથી સારું ધ રિક્રુટ કરીને નેટફ્લિક્સ પર આવી છે, અને એક લિંકન લોયર મને પર્સનલી બહુ ગમે છે. તમારી એવી કઈ 3 મૂવી છે જે તમે સજેસ્ટ કરવા માંગો? ફોર યંગ લોયર્સ એટલે હું તો આમ જોવા જઈએ તો બુક્સ બી કહી શકો છો. હા, બુક્સ માટે હું તમને કહું. ઓકે, સો સૌથી પહેલાં તમારે જે બેઝિક્સ જે હોય છે ને લોના, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો એમને ઘણા શબ્દ દે થ્રો અરાઉન્ડ. ફોર એક્ઝામ્પલ, વર્ડ ઇક્વિટી. સો હાઈકોર્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ હેઝ ઇક્વિટેબલ જ્યુરિસ્ડિક્શન. સો ઇક્વિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ. હવે ઇક્વિટેબલ જ્યુરિસ્ડિક્શન જ્યારે કોર્ટના હોય, સો દે કેન ગો બિયોન્ડ ઇવન ધ લો એન્ડ દે પાસ એન ઓર્ડર. એટલે આ બધા જે વર્ડ્સ છે એના રૂટમાં જવું હોય ને તો જ્યુરિસ્પ્રુડન્સ વાંચવું જોઈએ. એન્ડ માય ફેવરેટ બુક ફોર જ્યુરિસ્પ્રુડન્સ છે સેલ્વન્ટ્સ જ્યુરિસ્પ્રુડન્સ. સો જો વિદ્યાર્થીઓએ વાંચવાની ગણતરી હોય તો સૌથી પહેલાં એમને સેલ્વન્ટ્સ જ્યુરિસ્પ્રુડન્સ વસાવવું જોઈએ. બીજું, મારી એક સમજણ પ્રમાણે એક બ્લેક્સ લો ડિક્શનરી એ પણ વસાવી જોઈએ. અને સૌથી વધારે જો તમે કોન્સ્ટિટ્યુશનલ પ્રેક્ટિસ હાઈકોર્ટમાં કરવા માગતા હોય તો તમારું અન્ડરસ્ટેન્ડિંગ, કારણ કે ઈચ એન્ડ એવરી લો હેઝ ઇટ સોર્સ ફ્રોમ ધ સુપ્રીમ લેક્સ, દેટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશન. એટલે એક કોન્સ્ટિટ્યુશનનું અન્ડરસ્ટેન્ડિંગ અને રીડિંગ હોવું બહુ જરૂરી છે. એટલે એક કોન્સ્ટિટ્યુશન એ તમે ના માત્ર ઇટ્સ અ સોશિયલ બાઇબલ, ઇટ્સ અ સોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. સો એ સોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટને સમજવાનું. સોશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. એન્ડ ધેર ઇઝ અ ટર્મ કોન્સ્ટિટ્યુશનલિઝમ. એ વાત છે, બંધારણવાદ. એટલે આપણે બધા વિદ્યાર્થીઓ, લો સ્ટુડન્ટ્સને કે પછી જે એડવોકેટ્સ બન્યા છે એમને પણ દરેક કાયદાને પણ એ બંધારણના પરિપ્રેક્ષ્યમાં જોઈ અને પછી નક્કી કરવાનું કે ખરેખર આ જે પ્રેક્ટિસ આપણે કરી રહ્યા છીએ એ કઈ રીતે યોગ્ય છે અને કઈ રીતે આપણે એને સારી રીતે ગ્રો અને ફ્લોરિશ કરી શકીએ છીએ. એટલે મારા સિનિયરે મને એક વાત કરેલી જ્યારે મહેસાણામાં ઇન્ટર્નશિપ કરતો હતો. he said that there is always room at the top. સો કેટલી કોમ્પિટિશન છે એનાથી કોઈ ફરક પડતો નથી. તમે જો ખરેખર એમાં મહેનત કરો છો અને તમે તમારી જાતને ફ્લોરિશ કરો છો તો તમારું બેકગ્રાઉન્ડ છે કે નહીં એનાથી કંઈ ફરક પડતો નથી. તમે આગળ આવી શકો છો, એવું મારું વ્યક્તિગત માનવું છે. થેન્ક યુ હર્ષભાઈ ફોર જોઈનિંગ અસ ફોર ધીસ અમેઝિંગ પોડકાસ્ટ. અને આગળ બી આપણે ભેગા થતા રહીશું. એન્ડ થેન્ક્સ ફોર શેરિંગ યોર વિઝડમ. એબ્સોલ્યુટલી, ઇટ્સ અ પ્લેઝર. થેન્ક યુ.